એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, આજે છે ને 26 તારીખ છે, નિકેશનો બર્થડે છે. ગઈકાલે રાત્રે અમે લોકો ઉદયપુરથી આવી ગયા હતા અને 11:15 આસપાસ આવ્યા હતા. બટ કેવું હતું ખબર છે કે જોરદારના થાકી ગયા, એટલે રાત્રે તો કંઈ બર્થડે સેલિબ્રેટ કર્યો નહીં. અને બીજી એક વસ્તુ કે બહુ ગજબના થાકી ગયા હતા. બહુ સરસ મજાના સાવરિયા સેટના દર્શન થઈ ગયા છે અને એકદમ પોઝિટિવ વાઇબ્સ આવતી હતી ત્યાં આગળ. ખરેખર મંદિરમાં અલગ જ એનર્જી ફીલ થઈ રહી હતી. સાથે સાથે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6:30. કેમ કે જો સવારે કેવું હતું કે મમ્મીને ખબર નહીં આંચકો આવી ગયો હતો, શું તો કમરના ભાગમાં બહુ જ દુખતું હતું, ઊભા જ નહોતા થઈ શકતા. પ્લસ ઘરનું કામ, જમવાનું અને સાથે સાથે ગઈકાલના 2 દિવસના કપડાં ને એવું બધું હતું. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, સાંજે જ આપણે સેલિબ્રેટ કરીશું. તો અત્યારે નિકેશનો બર્થડે કરવાનો છે સેલિબ્રેટ અને અમે લોકો જઈ રહ્યા છે કાંકરિયા. સો ગાઈઝ, ચલો બહાર નિકેશને બધાને પણ મળાવી લઉં. હેલો, જય શ્રી કૃષ્ણ. નિશુ, જય શ્રી કૃષ્ણ. બોલો, આજે શું છે? હેપી બર્થડે પપ્પા. હેપી બર્થડે પપ્પા. પપ્પાને તે હેપી બર્થડે કર્યું તું? કેવી રીતે કર્યું તું? કરો તો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. કેવો રહ્યો બર્થડે? ઘરે ગયા નથી. યસ, કેમ કે 2 દિવસ ફરી લીધું છે બર્થડે ના વાતનું, એટલે આજે આરામ કર્યો. બરાબર. કાલે ભાઈનો બર્થડે હતો, આજે મારો. યસ. જેવો આવ્યો એવો ગયો. હા, જેવો આવ્યો એવો ગયો. હા, તો એવું જ હોય ને બકા. આવે ને જાય. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી તો આમ બહુ ખીલી રહ્યા છો. ઓકે. બર્થડે છે એટલે કે અચ્છા, મેં કીધું બ્રાઇટ કલર પહેર્યો છે ને એટલે કદાચ વધારે ખીલી રહ્યા છે. બર્થડે એટલે ખીલી રહી છે. ઓકે. નિકેશ કેટલા વર્ષ પૂરા થયા? 30 નિકેશ પૂરા થયા. 30 પૂરા થઈ ગયા ને 31મો બેઠું. શું 31 કહેશો? વર્ષનો થઈ ગયો, વિચારો એમાં શું ત્યાં વિચારો? પોપડા નિસુડા જેટલો હતો આહા. અને એમ તો પોપડા તો સ્કૂલે જતો હતો. અને એ જો ગાઈઝ, હું તમને આ એક બધું આમ પંખા ઉપર નાખું ને કામ નાખું. આવું કરાય? મસ્તી તો નિશુની આ એટલી છે 31 ને. વર્ષ ક્યાં ગયા ખબર ના પડી. જો ગાઈઝ, નિકેશનું કેવું શું છે? આ 30 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર ના પડી. એમ ખબર જિંદગીના ના 30 વર્ષ પડી. આમ રમતા જતા રહે એવું થયું. એ તો એવું જ છે ને, સમય જતા વાર લાગે જ જરાય. હા. આપણે એવું કહીએ, બધું એટલે વિચારીએ સમયનો પણ. છે ને સદુપયોગ કરો, દુરુપયોગ ના કરો. યસ. ઓકે. સો ગાઈઝ, છે ને નિકેશ માટે છે સરપ્રાઈઝ. બરાબર. હવે જ હું કહી દઉં, જે 10-15 મિનિટમાં આવી જશે. એટલે મને ખબર જ છે કે સવારથી નિકેશ એટલા કંટાળ્યા હતા ને કે ભાઈ, અને અમારા લોકોને મૂવી જોવા જવાનું હતું. નિકેશ એવું મને બધું કે ક્યારનો મૂવી જોવા. કહું, ચાલ જઈએ 5 મિનિટ કરીને કેટલી રાહ જોવડાવી. શું બેટા? નોઈડા. ના મૂવી જોવા ટાટરિયા જવું છે? ક્યાં જવું છે? ટકટિયા. ટાટરિયા જવું છે અમારે નિકેશને ક્યાં નિશિવને શું થયું? ક્યાં જવું છે? જોરથી બોલ ને, આમ તો બહુ જોરથી બોલે છે. ટાટરિયા. એ નિશુ, આપણે ક્યાં ગયા હતા? સ્વિમિંગ પુલમાં ગયા હતા. કઈ જગ્યાએ ગયા હતા? બોલતો. ઉદયપુર બોલતો. હે? જોરથી. અને નિશુ સ્વિમિંગ પુલમાં કેવું નહાતો હતો? કેવું નહાતો હતો? ઉભો નીચું બતાવું, કરીને બતાવશે ગાઈસ નિશુ. ઓહ, નવા કપડા ગંદા થશે. સ્વિમિંગ પુલમાં આવું કરતો તો? સ્વિમ કરતો તો? ઓ બાપા. સ્પાઈડરમેન એવું કરે છે? અમાર નિશુ બધું સ્પાઈડરમેન જોડે જ શીખ્યો નહીં? જાતે કપડાં ચેન્જ કરવાના, જાતે નાઈ કરવાની. પછી બીજું શું શીખવાડ્યું તને સ્પાઈડરમેને? અમાર નિશુ નોઝી બહુ આવી જાય નહીં? શું બોલે બેટા? કંઈક ખબર પડે એવું તો બોલ. નિશુ બોલતો. બોલો સાવરિયા શેઠ કી જય. નિશુને આ કપડાં સરસ લાગે છે. તમારા લોકોનું શું કહેવું છે? હે ને નિશુ? આ કપડાં સરસ લાગે છે ને? ક્યાં જવાનું છે આપણે અત્યારે? કાંકરિયા. તે પપ્પાને કીધું કે અમને બર્થડેની ચોકલેટ તો આપો. કે હજી કામ સદી થઈ ગઈ છે ને એટલે પપ્પા નથી લાયા. લ્યો, ચોકલેટ તો ખાવી પડે ને આપણે. ચોકલેટ તો ખાવી જ પડે ને. અમારે ખાવી પડે, અમને શરદી નહીં થઈ. હા તો કઈ વાંધો નહીં. આટલી પેલી નાની આવે છે ને પાર્લેની, ઓહો, એટલે એવી કઈ? ખવડાવશે એમ? કિસમી બરાબર. તેજ ખવાય. મારી કાન સદી થઈ ગઈ છે, મોચી કઈ ખાવી? ના ખવાય. ચોકલેટ ને? હા, હમણાં લઈ જઈએ. નીચે જઈએ ને એટલે લઈ લઈએ. ઓકે. થોડીક જ. પેલો વાટી દોઢો ફી મેં નિકેશને અંદર મોકલ્યા છે કે ખબર ના પડે કે કોણ લઈને આવ્યું. હેલો, જય શ્રી કૃષ્ણ. જો ગાઈઝ, મારી ગિફ્ટ્સ આવી ગઈ છે અને કેક પણ આવી ગઈ છે. નિકેશને અંદર મોકલ્યા છે.
ગાઈઝ આમાં નિકેશ માટે ગિફ્ટ છે બરાબર, બટ હજુ એમને ખબર નથી, અંદરથી બહાર આવે ને એટલે ખબર પડશે. ત્યાં સુધી હું આ ગિફ્ટને ક્યાંક છુપાડી દઉં. નીસુ પપ્પાને કે સરપ્રાઈઝ છે. એક્સપ્લોર કરીને આવું કે કઈ ચલો આયો 2 મિનિટ્સ ચલો. 2 મિનિટ્સ ખાલી. એટલે અમારા કરતા વધારે 2 અરે મિનિટ. ના ના યાર સ્ટોરી મૂકતો તો મેં સ્ટોરી ઇમ્પોર્ટન્ટ નહીં. અમે પપ્પાને કે સરપ્રાઈઝ છે. પપ્પાને આઈસ તો ક્લોઝ કરાય. એક્સપ્લોઝ કરો નાઓ. નીશુ તો આવી એ ચશ્મા નથી કાઢવા. ચલ ચલ. પપ્પાને બેટા ચશ્મા વગર પછી સાવ નહીં દેખાય. તો ચશ્મા કાઢશે ને તો નીશુ એમ બી ચાલ. પપ્પાને જરૂર નહીં. હા બેટા આઈસ બંધ. ઓકે ચલો આઈસ બંધ. તું મને લઈ Okay. જા. ઓકે યે તો યે ઓપન? યે. ઓપન કરું. હા ઓપન. યે જય શ્રી કૃષ્ણ. તું આવવાની હતી? થેન્ક યુ. સારું થઈ ગયું. સારું વાત છે, છે. ઘણું સારું છે. થેન્ક યુ થેન્ક યુ. बेस्ट हस्बैंड एंड बेस्ट डैड एवर. જલ્દી કરાઈ. कैसा लगा? આમ ચોકડી શું કે સુન ચોકડી રમવાની હતી? हाँ कैसा लगा केक? બસ તે. ओके. બેટા તું કાપજે છે. લઈ જા. નીસુ પપ્પાને સરપ્રાઈઝ આપી દે. શું કીધું તે પપ્પાને? નીસુ તાપશે? નીસુ કાપજે. હા. મારા દીકાનો બર્થડે છે. બાપા. કોઈનો બી ઘરમાં બર્થડે હોય અમારા નિશિવનો જ કહેવાય. મમ્મી તો ચલો. હેપી બર્થડે ટુ યુ. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, अवसर खुशी का आता है, हर साल रंग नए लाता है. હેપી બર્થડે ટુ યુ. ગોડ બ્લેસ યુ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. મારે નહીં મારે તમને ખવડાવવાનું. હા હા કઈ વાંધો નહીં. ક્યારેક ચાલે ખવાય. ખવડાય કોણ આજે તો જો તું. ખુશી પ્રજાપતિ. હા તો એમ જ કહું છું. આજે મેં એક વિડીયો જોયો પ્રજાપતિ અને પટેલનો. બરાબર. પટેલના કણબી કહેવાય, બરાબર. પ્રજાપતિના કુંભાર કહેવાય. પટેલે જમીન જોડે મતલબ કહેવાય ને કે ભાઈ ખેડૂતની જેમ ખેડૂતનું કામ કરે, ખેડે એટલે એ બી જમીન જોડે અડેલા. અને પ્રજાપતિ છે ને એ પ્રજાપતિ માટલા જોડે એટલે માટી જોડે, બરાબર. એટલે બે જે છે ને એ કહેવાય ને કે ભાઈ અરસપરસ કહેવાય. અરસપરસ ના કહેવાય. એ બંને કહેવાય ને કે ભાઈ જે આ સૃષ્ટિનું બધું જે સાચવવામાં છે ને એ બંને વસ્તુની એટલી જરૂર પડે. અને પ્રજાપતિ અને પટેલ માટે એટલું બધું માન છે એમ. બંનેની નાતે સરખી સરને મતલબ જે સ્ટાર્ટિંગ આવે ને કણબી અને કુંભાર, પ્રજાપતિ અને પટેલ, એની હું રીલ છે જે શોર્ટ વિડીયોમાં કે અપલોડ કરીશ. એટલે હા બંને જમીનથી જોડાયેલા. શોર્ટમાં હું એ જ કહેવા માંગતી હતી જે બહુ લાંબુ એમ તો થઈ આપણે ગયું. બધા જમીનથી હું તમારા માટે જોડાયેલા. ગિફ્ટ લાવી છું કંઈક છોટી સી ક્લોઝ જોડાઈશ. નિકેશ કેક તો આંખો બંધ કરાવવાને એટલે બધી ટેન્શન. હા, હાથ ધો બે. હાથ ધોઈ આવો, હાથ ધોઈ આવો. મહેંદી નહીં મૂકી જાઓ. બોલો ને યાર. શું હશે? આંખો બંધ કરીને ડબ્બા પર डब्बे में अंदर डब्बा, उसके अंदर डब्बा, उसके अंदर डब्बा, डब्बे के બોલના अंदर શું डब्बा. હશે? ડબ્બો છે. ડબ્બો છે ભાઈ તો ખબર પડે. ડબ્બા સિવાય શું લાગે? કંઈક સોનાનું જ હશે. ઓ ભાઈ ભાવ ખબર સાંભળો છો? ભાવ જિંદગીમાં ડબ્બો તો એવો જ છે પણ
ओ ये तो मेरी रिपेयरिंग होके आई वो आ रिपेयरिंग में આપેલી હતી મેં વોચ મારી વોચ મને પાછી હાસ તો હાસ ગિફ્ટ રિપેર થઈ ગઈ. એક વસ્તુ કહું ગાઈસ 6-8 મહિનાથી આ ત્યાં જ પડી છે બરાબર લેવા નહીં ગયા આનાથી મોટી ગિફ્ટ સરપ્રાઈઝ કરાયા મેં કીધું કંઈક હશે આ સરપ્રાઈઝ સરપ્રાઈઝ ના લાગી લે આ આપી ગમી એમ તો મારા ટાઈમ નતો લેવા જવાનો વોચ આવી ગઈ આજે ફાઇનલી એટલે આ સૌથી મોટી ગિફ્ટ છે તો મેં આમ બોક્સ ખોલી મને એવું લાગ્યું કે એક સોનાનું હશે હે ઓ ફાઇનલી લ્યો નાખો બોલો આ ગિફ્ટ હા ઉભા રહો પહેલા આમ બતાવો તો ગાઈસ જુઓ અમારો રચિતાનો હાથ છે ને આમ ફોન કેમેરામાં આમ થઈ ગયો આમ સીધો હા યસ યસ ये ओपन करो હવે એ પેલું વ્હાઈટ કલરનું કપડું દોરી ઓપન ના કરવાની હોય एक लखेलू नाम स्पेशल फॉर यू थैंक यू તેમાં वाह એક સેકન્ડ ગાઈસ અહીંયા કેક ચોંટી ગઈ છે ને પહેલા સાફ કરી बीजी भी वॉच है हमारे ये नई वाली है क्या बात है वो पुरानी वाली थी पर ये क्या है ये पता नहीं है वो खोल के परफ्यूम देखो है। यस वाह मस्त है ઓપન કર્યું ને તો બી સ્મેલ આવી રહી છે हैं हैं ये बेल भी मस्त है यार ऊपर ખાલી જ છે. જોઈ લે મેં તો ખાલી કેવું લાગ્યું બધી વસ્તુ મસ્ત પછી વોચ તો જુઓ મને આ પાકીટ મને વધારે ગમે લો જોરદાર પાકીટ પણ એમના માટે છે ને પાકીટ એમાં એક કોઈ દિવસ પર્સ ફાટી ગયું હોય ને તો બી ના લે એમ કે તું લે ને હા તો જ હું લઉં કે તું લઈ આપે તો બાકી નહીં લઉં પહેલું જૂની વોચ નીકળ દો નવી વોચ પહેલો કેમ છે મસ્ત है ગમી એ પછી એ બધું પછી પહેરવાનું હજી બાકી છે ગિફ્ટ ઓહો હો એટલે હજુ કેટલું લઈ ચલી આમ પેલા આપડા શું કહેવાય ખબર છે પેલું શું કહેવાય ભૂલી ગઈ હવે યાદ આવે યસ क्या बात है નિશુ 2 મિનિટ બેટા બેસી જા ને નીચે મમ્મા ઘરે બેઠા બેઠા બધું ગિફ્ટ મંગાવી લીધું કેવું મંગાવ્યું છે તું મને કહીશ ધન ના હોય બેટા મમ્મા માટે થોડી ધન હોય મારા પેકિંગ ની તો થોડી કદર કરવી હતી યાર द मास्टर शर्ट मेकर वाह કપડા કેવો છે? મસ્ત છે આવો કલર નથી મારી પાસે યસ એ કેટલી ચાલી આ ગિફ્ટ હજી એક છે રશિયાના પછી એક છે તું જ્યાદા નહીં હો ગયા આજ પોપટ કરી નાખી તેમાં હે ભાઈબંધ આ તો નક્કી મારા તો એનિવર્સરીમાં બી ગિફ્ટ બર્થડે ઉપર ગિફ્ટ યસ મને કે સોનાનો ભાવ હમણાં મેં કીધું અત્યાર સુધીમાં બોક્સ જોઈને એવું લાગે સેલોટેપ 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 મેં એવું સાંભળ્યું પેલું તમે બહુ ગુસ્સો કરતા હતા બધા ઉપર ના રે મારા ઉપર હા ક્યારે કેટલી વાર કર્યો? એમ હા એટલે આની ઉપર ક્યાં કાંકરિયા જવું તું અમારા લોકોને એ વ્હાઈટ જીન્સ વ્હાઈટ જીન્સ ન્યુ શર્ટ વાહ કેવું લાગ્યું મસ્ત છે વ્હાઈટ જીન્સ મને થોડું ઓકવર્ડ લાગે છે પણ આપણે પહેરીશું પહેરજો મને બહુ જ મન છે અને ભાઈ પહેરીશું ખુશી ઘણીવાર કીધું કે વ્હાઈટ જીન્સ લો પણ ફાઇનલી એને જ લઈ યસ તમારે હમણાંથી ખબર નહીં કપડાં લેવાના કેવા દુકાને જવું નહીં પડતું તમારે ખુશી બધું ગિફ્ટમાં જ આપી દે કેસા લગા बहुत ही बढ़िया है भाभी पकड़ो। बहुत ही बढ़िया ઓકે थैंक यू सो मच फॉर दिस लवली गिफ्ट વેલકમ તો ગાઈઝ સરસ મજાના નિકેશે કપડાં પહેરી લીધા છે તમે લોકો કહેજો કે કેવા લાગે છે चकाचक है भाई ચકાચક છે ને અરે
અરે નિશુ તો બહુ જ મસ્ત લાગે છે વાહ ભાઈ વાહ આહા ગાઈઝ અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી અને અમે લોકો જઈ રહ્યા છે કાંકરિયા બીકોઝ નિશિવને છે ને બહુ જ મન હતું કાંકરિયા જવાનું. જોકે વચ્ચે અમે છે ને વિડીયો બતાવ્યો હતો ને ડાયનાસોર પાર્કનો ને બધો. તો આજે મેં કીધું ક્યાં ફરવા જવું છે તો એણે 2 જગ્યાએ કીધી, એક જંગલ બુક રેસ્ટોરન્ટ કીધી હતી અને એક કાંકરિયા કીધી હતી. તો પછી અમે કાંકરિયા ફાઇનલ કર્યું છે અને ત્યાં જ કંઈક ખાઈ લઈશું. તમને બધાને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જ જજો, કેમ કે બ્લોગ એન્ડ સુધી જોશો ને એટલે પાછા તમે ભૂલી જશો કોમેન્ટ કરવાની. અને અત્યારે રચિતા અને અર્પિત કુમાર ને એ લોકો અમારી સાથે છે, જોઈન કર્યું છે. હેલો જય શ્રી કૃષ્ણ. હવે કેવું છે? સારું છે હવે તો. બેટર છે ને પહેલા? યસ. અર્પિત કુમાર આગળ છે. નિશિવ કોણ છે આપણી જોડે? પુઆ મમ્મી ટીયા ટીટુ નીટુ પુઆ પપ્પા ફુવા. સો ચલો જઈએ કાંકરિયા. અને મને એવું લાગે છે કે આજે ભીડ ઓછી હશે કેમ કે આજે પાંચમ છે એટલે બધાને જોબ ને એવું ચાલુ થઈ ગયું હોય. હા બેટા, હા બેટા. સ્પાઈડરમેન ગન અમારી નિશીએ છે ને ઉદયપુર થી લીધી છે ને બેટા. નિશુ કાં આવ્યો તું? કેમાં જવું? કેમાં જવું છે? અચ્છા લપસણીમાં ને એમાં તો બેટા આપણે ઘરે બી જઈ શકીએ છીએ ને. અહીંયા જેમાં ના જઈ શકીએ એમાં જવાનું. ઓકે બેટા. તારે પેલા રોબોટમાં બેસવું છે. રોબોટમાં બેસ. આપણે આગળ પૂછીએ કોઈને ડાયનાસોર વાળું ચાલુ હોય તો. બહુ જ બહુ આઈ તો કયું હવે બાલવાટિકા અહીંયા જ છે. ગાઈઝ અમાર લોચા એવા થઈ ગયા છે ને કે બટરફ્લાય પાર્ક ને એવું બધું જવાનું હતું પણ બટરફ્લાય પાર્ક તો અત્યારે બંધ થઈ ગયું છે એટલે અમે નિશિવને થોડું ઘણું ફરાઈ દઈએ. નહીં નિશિવ? શેમાં જશે મારી દીકરી? આમાં ભૂ નાઈ હે? આમાં ભૂ નાઈ આમાં ના નવાય. આની અંદર તો મોટી મોટી માછલી ને બધું હોય પછી એ ખાઈ જાય આપણને. હે? યસ. ગાઈઝ બધા કહેજો નિકેશના કપડાં કેવા લાગે? નિકેશના કપડાં કેવા લાગે છે? એમ સારા જ લાગે, મસ્ત જ લાગે. શું પહેલાનું કાંકરિયા અત્યારના કાંકરિયામાં કેટલો ફરક છે? સાચી વાત છે. આ આપણે અર્પિત કુમારના બધા જોડે આવ્યા તે લોકોની સગાઈ થઈ હતી ને એના પછી. નિશિવ બી નહોતો ત્યારે. હા બેટા. ડોલ્ફિન હોય? મજા આવી નિશુ? કેટલી મજા આવી? ચલો ટિકિટ લઈ લીધી છે. કેટલી ટિકિટ? 50 રૂપિયા ને? અડધી ટિકિટ નહીં લીધી. એ નિશુની તો ફ્રી છે. લખ્યું જ છે 3 વર્ષથી નાનાની. ગાઈઝ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે મિરર હાઉસમાં, બરાબર. અને આજે નવું બન્યું છે ને એ મિરર હાઉસ જોઈએ કેવી મજા આવે છે ને. નિશુ આમાં તો જાડો જાડો લાગીશ ને એવું લાગીશ. ચાલ બતાવજો. જો ઓહો નિશુ અહીંયા લાઈનમાં રહે. નિકેશ અમે જોઈને ખુશ થઈ જઈશું કે અમે જાડા લાગીએ છીએ. શું કેવું ગાઈસ તમારું? નિશિવ કેમેરો એ મેન્ટેન નહીં થતો હવે મારાથી. અહીંયા લાઈનમાં રહે બેટા. રચિતા અહીંયા લાઈનમાં. અહીંયાથી દેખાશે ને તું જાડી દેખાઈશ. આપણે બે જાડા દેખાઈએ અને આ લોકો થોડા પતલા દેખાય. નિશુ અહીંયા જો અંદર. ઓ ભાઈ મારી તો હાઈટ ઓલરેડી આટલી બધી છે. નિશુ કેટલા પગ લાંબા લાગે છે નહીં? ચાલો ઉભા રહો નીચે. ગાઈઝ જુઓ હું કેટલી હાઈટમાં લાગુ છું. આમાં જો તો ખરી કેવા લાગે છે? નિશુ અંદર ક્યાં ગયો બેટા તું? ચલો ભલે મિરરમાં થોડાક તો જાડા લાગે છે. ગાઈઝ બરાબર છે. હું પતલી છું ને એ જ બરાબર છે. જો કેવી લાગુ છું. ડાયનાસોર પાર્કમાં અમે લોકો જઈ રહ્યા છે. જોઈએ છે કેવો એક્સપિરિયન્સ રહે છે. નિશિવ અરે વાહ ભાઈ વાહ, બહુ જ ફાઇન છે. નિશિવ અંદર મશીન મૂક્યું છે બેટા. મશીન છે અંદર. ચલો આગળ ચલો. જો નિશુ પપ્પા બી અડે જો. હેલો હાથીન હાય કરો. હે વાલી કર દે. ચલ હાથીન હા વાલી કર દે.
ये चलो 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 बाय कर दे हाथीन बाय कर दे હાય બાય ચલો 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 નાનપણની બધાની ફેવરેટ કોટન કેન્ડી. કોને ભાવે કોટન કેન્ડી? મને 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 ઓકે ઓકે ચલો કાઢી દે મમ્મા કાઢી દે. ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે કાંકરિયાથી ડાયરેક્ટ જસીદે પરાઠેવા નિકેશની બર્થડે પાર્ટી માટે. બરાબર ને નિકેશ? लास्ट ईयर भी આપણે અહીંયા જ આવ્યા હતા. આપણે ખાસ કરીને બર્થડે ઉપર તો અહીંયા જઈએ છીએ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લેવા એમ ને. યસ. નીસુ જાતે આવશે બેટા? ઓ મારો દીકરો મમ્મા પકડે પ્લીઝ. છોઈ હા સારું ચલો. અમે લોકો પહોંચી ગયા છે ઘરે. હું થઈ ગઈ છું ફ્રેશ. નિકેશને બસ હવે સુવડાવી રહ્યા છે નિકેશ. અને આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. નિકેશનો બર્થડે પણ બહુ સરસ રહ્યો. જો કે અમે બપોર પછી ફ્રી થયા હતા એટલે વ્લોગ ને એવું બધું થોડું ઘણું લેટ જ સ્ટાર્ટ કર્યું હતું. તો સ્પેશિયલી અમે લોકો નિકેશના બર્થડે ઉપર નિશિવ માટે ગયા હતા કાંકરિયા. અને બહુ જ મજા આવી ખરેખર. અમને પણ મજા આવી. જે ડાયનાસોર પાર્ક છે ને એમાં વધારે મજા આવી. જો કે એટલું બધું કંઈ છે નહીં. 10 મિનિટનો ટાઈમ તમે એમાં આપી શકો બટ સરસ છે જોવા જેવું. વન ટાઈમ વોચ છે અને છોકરાઓને લઈને જાઓ ને તો એ લોકોને તો મોજ પડી જાય. અમારી ગણતરી હતી મૂવી જોવા જવાની બટ ઓવર ટાઈમ થઈ ગયો હતો. બસ હવે કાલે કદાચ કાં તો પરમ દિવસે જઈશું. સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.